આ છે અમારે અબ્બાસ ભાણેજ, આ છે અકીલ, આ અમારે મોહમ્મદ સોહિલ, આ છે અમારે સમીરભાઈ, સામે આવે યુવભાઈ. જુઓ તમે મિત્રો, આ અમારા બધા વ્યવહારના છે ને આ આવે મારે મોટો છોકરો મોહમ્મદ સાજિદ અને અરમાનભાઈ. તો મિત્રો તમે જુઓ આ આપણી વાહના બધા છોકરાઓ આપણને મળી ગયા. પછી કોણ કેવો ભાઈ રાવળ, બરાબર. નાનપણમાં અમે બધા ભેગા રમતા, તો એ બહુ દિવસે મળ્યા હતા. તો મિત્રો આપણે બનાવી નાખ્યો વ્લોગ. કિરણભાઈ મિત્રો બનાવતા હતા વ્લોગ, તમે જોઈ શકો છો મિત્રો. ત્યાં આગળ મિત્રો બધા રાયકા રબારી દેસાઈ હતા, બરાબર. એ હેર કટિંગ કરાવતા હતા, એમને ત્યાં પ્રસંગ હતો એટલે મિત્રો તમે જોઈ શકો છો કે દુકાનમાં ગરાગી ફૂલ છે, બરાબર. અને આપણે મિત્રો બનાવતા હતા મેહુલભાઈની દુકાનનો વ્લોગ. તો તમે જોઈ શકો છો કે આપણે વ્લોગ બનાવો છો. અને આ બધા મિત્રો કે સત્તરભાઈ વ્લોગ બનાવી નાખો, તો બનાવી નાખો મિત્રો વ્લોગ. પછી આપણે આવી ગયા હતા લકી સ્ટાઇલમાં. ત્યાં આપણને મળી ગયા કોણ? મગનભાઈ, બરાબર. તો મગનભાઈને તો તમે ઓળખતા જશો મિત્રો, ફેમસ એક્ટર છે, બરાબર. તો એમનો મિત્રો વ્લોગ બનાવી નાખ્યો. અને પરવીનભાઈ, મહેશભાઈ ને ડબલ મહેશભાઈ બંને બધા હતા અહીંયા આગળ. પછી આપણે જવાનું હતું મિત્રો જમવા માટે ડીએમ રાઠોડને ત્યાં, દાનાભાઈ વજીરને ત્યાં આમંત્રણ હતું. એટલે મિત્રો અમારે જવાનું હતું ત્યાં આગળ જમવા. તો આપણે ચાલતા હતા એટલામાં તો ફાઇનલી આપણે ત્યાં આગળ પહોંચી ગયા હતા. અને ટેબલ તૈયાર કરીને નાખ્યું, બરાબર. અને જમવા બધા લોકો બેસી ગયા. હું, અરમાન, મુસ્તુફા, ઇમરાન, બધા લોકો અને બીજા બધાનો પણ મિત્રો બ્લોગ બનાવી નાખ્યો, બરાબર. તો જમવાનું બહુ સરસ મજાનું બનાવ્યું, તો મજા આવી ગઈ જમવાની, બરાબર. ત્યાં આગળ આપણે જમતા હતા મિત્રો બનાવતા હતા. તમે સાતલપુરથી, બરાબર, સ્પેશિયલ ચંપલ લેવા માટે? ચંપલ લેવા માટે. એમ? હા. વાહ ભાઈ વાહ, રેડે રેડે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણને સ્પેશિયલ મળવા આવ્યા હતા ભાઈ, અને ચંપલ પણ લીધા છે, બરાબર. સાતલપુરથી આવ્યા છે ચંપલ લેવા માટે. જો આપણે ફેન ફોલોઈંગ